ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 10 વિભૂતિ યોગ. આજે વિભૂતિ યોગનું વિહંગાવલોકન, અને આપણે વિભૂતિ યોગ પર ઘણા દિવસ રોકાઈશું અને પછી આપણે આગળ ચાલીશું. રોજ એક એક શ્લોકનું વિવેચન, ભાષાંતર, શબ્દાર્થ કરીશું અને સમજીશું. તો ભગવાન કહે છે કે દેવો કે મહર્ષિઓ પણ મારી ઉત્પત્તિ વિશે સાવ અજાણ છે, કારણ કે મારામાં ભાવવાળા 7 મહર્ષિઓ અને એમની પહેલાં થઈ ગયેલા 4 સનકાદિક ઋષિઓ અને 14 મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે. આ લોકમાં આ બધી જ પ્રજા તેમનાથી જ ઉત્પન્ન થયેલી, તું જાણ, એવું અર્જુનને કહે છે ભગવાન. આમ ઉત્પત્તિનું કારણ હું જ છું અને મારા ઈશારાથી જ આ સર્વ જગત ચાલી રહ્યું છે. સર્વ પ્રાણીઓના હૃદયમાં આત્મા રૂપે હું જ બિરાજમાન થયેલું છું. સર્વ પ્રાણીઓના બધા જ ભાવો, સારા કે નરસા, મારાથી જ ઉત્પન્ન થાય છે. આથી અર્જુન શ્રી કૃષ્ણ કહે છે કે આપના સારા સ્વરૂપને કોઈ જાણતું નથી. આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો. આથી આપ જ આપની દિવ્ય વિભૂતિઓ વિશે મને સંપૂર્ણપણે ફરીથી કહો. આમ અર્જુનના પ્રશ્ન કરવાથી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ પાર નથી. સચરાચર સૃષ્ટિમાં જે વસ્તુ ઐશ્વર્યવાળી કે શોભાવાળી છે, અથવા તો બળ કે પ્રાણવાળી છે, તે બધી જ વસ્તુ મારા તેજના અંશથી જ ઉત્પન્ન થયેલી છે. હું મારા એક અંશ માત્રથી જ આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું. અર્જુનના આવા પ્રશ્નને લીધે ભગવાન કહે છે કે તને મારામાં અતિશય પ્રેમ ભાવ છે. આથી જ તારા હિતની ઈચ્છાથી હું આ બધું જ જે મારી વિભૂતિઓ છે બધાનું વર્ણન ફરીથી કરું છું, તે તું સાંભળ. ભગવાન કહે છે કે મારી ઉત્પત્તિ એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી મહર્ષિઓ જાણતા. અને જે ભગવાનને જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર જાણે છે, બધા જ માણસોમાં એ જ્ઞાની માણસ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. ભગવાન કહે છે બુદ્ધિર જ્ઞાન સંમોહ ક્ષમા સત્યમ દમશમઃ સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચા ભય મે વચ અહિંસા સમતા તુષ્ટિ તપોદાનં યશો યશઃ ભવંતી ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથક દ્વિધાઃ. નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયો વશ કરવીને રાખવી, મનનો નિગ્રહ, તેમજ સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય, ભય અભય, અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ, આ બધા જ ભાવો ભગવાન કહે છે કે મારાથી થાય છે. ભગવાન કહે છે કે હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું. મારાથી જ આ સમગ્ર જગત વ્યાપી રહ્યું છે અને ચેષ્ટા કરે છે, કાર્ય કરે છે. આથી બુદ્ધિમાન ભક્તો મારા એટલે કે મારા પરમેશ્વરને નિરંતર ભજે છે. નિરંતર ભગવાનમાં મન પરોવી રાખનાર અને પ્રાણોને અર્પણ કરી રાખનાર ભક્તજનો ભગવાન કહે છે કે નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે. ભગવાન કહે છે આગળ વધીને કે હે અર્જુન, જેના પર હું અનુગ્રહ કરું ને એનો અંતઃકરણ શુદ્ધ કરી દઉં છું, એનો અંધકાર દૂર કરી દઉં છું. આ બધું ભગવાને કહ્યું એટલે અર્જુન બોલ્યા કે આપ પરબ્રહ્મ, પરમાત્મા, પરમધામ, પરમ પવિત્ર છો. તો હું તો આપને એવી રીતે જાણતો નથી, પરંતુ દેવલ ઋષિ, મહર્ષિ વ્યાસ, નારદ, અસિત આ બધા મુનિઓ તમને સારી રીતે જાણે છે. તો એ મને કહો, કૃપા કરીને કહો. ભગવાનને કહે છે અર્જુન કે આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા માટે સમર્થ છો. બીજો કોણ સમર્થ હોઈ શકે છે?
હે યોગેશ્વર, હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું? હે ભગવાન, આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો એ કૃપા કરીને મને કહો. આગળ અર્જુન કહે છે કે હે જનાર્દન, તમારી યોગ શક્તિને અને વિભૂતિઓને હજી પણ વિસ્તારથી મને કહો, કેમ કે આપના અમૃત જેવા વચનો સાંભળતા મને તૃપ્તિ જ થતી નથી. મારી ઉત્કંઠા હજી વધતી જાય છે, તો આપ કૃપા કરીને મને કહો. આથી શ્રી ભગવાન એના જવાબમાં એમની વિભૂતિઓનું વર્ણન ખૂબ જ સરસ રીતે અને ઊંડાણપૂર્વક કહી બતાવે છે, તે આપણે સાંભળીએ. ભગવાન અર્જુનને કહે છે કે સૌપ્રથમ તો સૌના આત્મામાં રહેલો હું પરમાત્મા છું. સર્વભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું. અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ, જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય, વાયુ દેવતાઓનું તેજ, નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા હું છું. વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન હું છું, પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ હું છું. રુદ્રોમાં શંકર હું છું, યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું. હું 8 વસુઓમાં અગ્નિ છું, શિખરોવાળા પર્વતોમાં મેરુ છું. પુરોહિતોમાં બૃહસ્પતિ હું છું. સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર હું છું. મહર્ષિઓમાં ભૃગુ ઋષિ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર હું છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. સ્થાવરોમાં હિમાલય હું છું. વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ હું છું. દેવર્ષિઓમાં નારદ મુનિ હું છું. ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું. અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચશ્રવા નામનો ઘોડો હું છું. ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી હું છું. મનુષ્યોમાં રાજા તું મને જાણ. અને હું જ શસ્ત્રોમાં વ્રજ અને ગાયોમાં કામધેનુ હું છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ હું છું. સર્પોમાં વાસુકી નાગ હું છું. નાગોમાં શેષનાગ અને જળચરોમાં અધિપતિ વરુણ દેવતા હું છું. પિતૃઓમાં અર્યમા પિતૃ હું છું. શાસન કરનારાઓમાં યમરાજ હું છું. દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય હું છું. પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું. પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ હું છું. માછલીઓમાં મગર હું છું. નદીઓમાં ભગીરથી ગંગાજી હું છું. હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ અંત અને મધ્ય પણ હું જ છું. વિદ્યાઓમાં આત્મવિદ્યા અને અક્ષરોમાં અકાર હું છું. સમાસોમાં દ્વંદ્વ સમાસ હું છું. કાળનોય મહાકાળ, સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું. આગળ વધીને ભગવાન કહે છે કે હું સૌનો સંહાર કરનાર, મૃત્યુ ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ હું છું. સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા હું છું. છંદોમાં ગાયત્રી છંદ હું છું તથા મહિનાઓમાં માક્ષર અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. છળ કરનારાઓમાં જુગાર અને પ્રભાવશાળીઓનો પ્રભાવ હું છું. જીતનારાઓનો વિજય હું છું. નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ હું છું. વૃષ્ણિ વંશોમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા હું છું. પાંડવોમાં ધનંજય એટલે કે તું અર્જુન હું છું. મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું. આગળ ભગવાન કહે છે કે દંડોમાં હું દમન કરનારાઓ દંડ હું છું. દમન કરનારી શક્તિ પણ હું જ છું. વિજય ઈચ્છનારાઓની નીતિ હું છું. ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન હું છું. તત્વજ્ઞાન હું છું. અને પછી ભગવાન કહે છે કે હે અર્જુન, જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે તે મારા વિના શક્ય નથી. ભગવાન કહે છે કે મારી દિવ્ય વિભૂતિઓનો અંત જ નથી.
ભગવાન અર્જુનના માધ્યમથી આપણને કહી રહ્યા હોય એમ લાગે છે કે આ બધી વિભૂતિઓનો વિસ્તાર તો તારા માટે એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે તે આપણે સાંભળ્યો. ભગવાન કહે છે કે તને ઐશ્વર્ય સંપન્ન, શોભાયુક્ત, શક્તિયુક્ત પદાર્થ તને જે દેખાય છે એ બધું મારાથી જ ઉત્પન્ન થયેલું તું સમજ, એ બધું હું જ છું. અને હે અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે? સાર રૂપે સમજી લે કે હું આ આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત રહું છું. આવી રીતે વિભૂતિ યોગ ભગવાને અર્જુનના માધ્યમથી આપણને કહી બતાવ્યો. અર્જુનની જેમ આપણે પણ ભગવાનના કૃપા પાત્ર હોઈશું તો જ આ વિભૂતિ યોગ આપણા સુધી પહોંચી રહ્યો છે. આપ સર્વે ખૂબ ખૂબ ભાગ્યશાળી છે કે આપ ગીતાનું પાન કરી રહ્યા છો. ગીતાનું પાન એટલે એક યજ્ઞ થઈ રહ્યો છે આપણા ઘરમાં. જ્યારે જ્યારે આપણે વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ તો આપણા ઘરમાં જ્ઞાન યજ્ઞ થઈ રહ્યો છે એમ માનવું જોઈએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. આ રીતે આપને શ્રી ભગવાનના મુખથી નીકળેલી વાણી, જે વિભૂતિ યોગનું એમણે પોતાની જાતે વર્ણન કર્યું છે એ આપને કહી બતાવ્યું. આશા છે કે આપને પસંદ આવ્યું હશે. જો પસંદ આવ્યો હોય આ વિડીયો તો આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ બીજાઓને શેર કરશો, જેથી એ પણ આ ગીતા જ્ઞાન યજ્ઞનો લાભ લઈ શકે, એમનું કલ્યાણ થઈ શકે. એમાં આપણો હાથ થોડોક એ થઈ જાય. અને આ ધાર્મિક ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ.